વાત કરીએ અમદાવાદ શહેરની તો ગુજરાત એટીએસને મોટી સફળતા હાંસલ થઈ। અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકી ઝડપાયા। તો સમગ્ર દેશમાં હાલ લોકસભા ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં લોકસભાના પરિણામની રાહ જોવાઈ રહી છે। એવામાં ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદ એરપોર્ટ પરથી બાતમીના આધારે પોલીસે 4 આતંકવાદીઓને પકડી પાડ્યા છે। ધરપકડ કરાયેલા આતંકવાદીઓમાંથી 2 શ્રીલંકા અને 2 આઈએસ સંગઠનના હોવાનું સામે આવ્યું છે। ત્યારે પોલીસે હાલ 4 આરોપીઓની વધુ પૂછપરછ માટે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અમદાવાદ ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું હતું કે માહિતી મળી હતી કે 4 લોકો જેમના નામ છે મોહમ્મદ નુસરત, મોહમ્મદ નુફરન, મોહમ્મદ ફારીઝ અને મોહમ્મદ રઝદીન, આ 4 લોકો શ્રીલંકાના નાગરિક છે અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટના સક્રિય સભ્યો છે। તમામ તેમાંથી 4 આઈએસઆઈની વિચારધારાની સંપૂર્ણપણે કટ્ટરપંથી બની ગયા છે અને તેઓ આતંકવાદી હુમલો કરવા ભારત આવવાના છે। મળતી માહિતી અનુસાર જો વાત કરવામાં આવે તો તેઓ 18 કે 19 મેના રોજ રેલવે અથવા ફ્લાઇટ દ્વારા અમદાવાદ પહોંચવાના હતા અને ટીમો હતી। તો પ્રાપ્ત માહિતી અનુસાર વ્યૂહરચના બનાવવામાં આવી હતી। દક્ષિણ તરફથી આવતી ટ્રેનો અને ફ્લાઇટ્સની પેસેન્જર લિસ્ટનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું। તે તમામ 4 ઇન્ડિગોની ફ્લાઇટ દ્વારા એક જ પીએનઆર નંબર પર ચેન્નાઈથી અમદાવાદ જઈ રહ્યા હતા। પુષ્ટિ માટે કોલંબોમાં પણ ચકાસણી કરવામાં આવી હતી। ડીવાયએસપી શ્રી હર્ષ ઉપાધ્યાયને એક ખાનગી બાતમીદારથી એવી માહિતી મળી હતી કે 4 વ્યક્તિઓ કે જેના નામ છે મોહમ્મદ નુસરત, મોહમ્મદ નુફરાન, મોહમ્મદ ફારીસ અને મોહમ્મદ રઝદીન, એ 4 વ્યક્તિઓ મૂળ શ્રીલંકાના વતની છે, શ્રીલંકાના રહેવાસી છે અને આતંકવાદી પ્રતિબંધિત સંસ્થા ઇસ્લામિક સ્ટેટના સક્રિય સભ્યો છે અને એ 4 લોકો સંપૂર્ણપણે આઈસિસની જે આઈડિયોલોજી છે એ આઈડિયોલોજીમાં રેડિકલાઇઝ થઈ ગયા છે અને ભારતમાં કોઈ પણ જગ્યાએ આતંકવાદ કૃત્ય કરવા માટે એ લોકો આવવાના છે। કદાચ માહિતી મુજબ એ લોકો 18મી તારીખે અથવા 19મી તારીખે અમદાવાદ આવવાના છે। કાં તો હવાઈ માર્ગે આવશે અથવા રેલ માર્ગે આવશે। આ પ્રકારની માહિતી મળતાની સાથે જ ડીવાયએસપી શ્રી હર્ષ ઉપાધ્યાય એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડમાં ફરજ બજાવતા વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે આ ઇન્ફોર્મેશનનું શેરિંગ કર્યું, ઇન્ફોર્મેશનનું એનાલિસિસ કરવામાં આવ્યું અને આ બાતમી અનુસંધાને કરવાની થતી અલગ અલગ પ્રકારની કામગીરીની સ્ટ્રેટેજીસ બનાવવામાં। પ્રાથમિક માહિતીમાં એ લોકો કઈ રસ્તે આવવાના છે, કેટલા વાગે આવવાના છે, એવી કોઈ ચોક્કસ માહિતી ન હોવાના કારણે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના અલગ અલગ અધિકારીઓની નેતૃત્વમાં અલગ અલગ ટીમ્સ બનાવવામાં આવ્યું અને દક્ષિણ તરફથી આવતા તમામ રેલવેઝ અને હવાઈ જહાજની વિગત ઉપલબ્ધ કરાવવામાં આવ્યું અને એ વિગત મળ્યા પછી તમામ પેસેન્જરોની લિસ્ટ, તમામ ટ્રેન્સના તમામ પેસેન્જરની લિસ્ટ, તમામ ફ્લાઇટ્સના તમામ પેસેન્જર લિસ્ટની એનાલિસિસ કરવામાં આવી અને એ એનાલિસિસ કરતા એક ટીમને
સફળતા મળી અને આ 4 લોકોના જે નામની માહિતી આપણને મળી હતી, એક જ પીએનઆરમાં ચેન્નઈથી અમદાવાદ ઇન્ડિગો ફ્લાઇટ નંબર 6E848 ના જે પેસેન્જર લિસ્ટ છે એમાં એ લોકોના નામ મળી આવ્યા. માહિતી મુજબ એ લોકો શ્રીલંકાના હતા, એટલે પછી અન્ય સિસ્ટર એજન્સીઝની મદદ લઈ કોલંબોથી પણ આ પ્રકારની એક વેરિફિકેશન કરવામાં આવ્યું અને ત્યાં પણ આપણને જાણવા મળ્યું કે આ 4 લોકો એક જ પીએનઆર નંબરમાં કોલંબોથી